અધિકારી એસીબીના સકંજામાં સપડાયા છે। 30 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ પકડી લીધા। પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા। બે લોકો સામે કાર્યવાહી ન કરવા માટે લાંચ માંગી હતી। સરગાસણ રોડ પર લાંચ સ્વીકારતા ઝડપાયા। सीआईडी क्राइम में एसीबी द्वारा ट्रेप करवामां आवी। सीआईडी पीआई पीके पटेल और पोलीस कोन्स्टेबल लांच लेता झड़पाया। सीआईडी क्राइम द्वारा कार्यवाही जे करवामां आवी छे। 30 लाखनी लांच लेता एसीबीए रंगे हाथ झड़पी पाड्या। जिग्नेश पटेल વધુ વિગતો જણાવી રહ્યા છે। जिग्नेश, લાંચના કેસમાં જે પોલીસ કર્મચારીઓ ઝડપાયા છે, શું માહિતી આ મામલે? કિન્નરી વાત કરવામાં આવે તો ગાંધીનગરના સીઆઈડી ક્રાઇમના એક પીઆઈ અને એક કોન્સ્ટેબલ છે તે લાંચ લેતા પકડાયા છે। 30 લાખની લાંચ લેતા એસીબીએ તેમને રંગે હાથ ઝડપી લીધા। પેથાભાઈ કરમસિંહભાઈ પટેલ એટલે કે પીકે પટેલ કે જે સીઆઈડી ક્રાઇમના પીઆઈ છે અને વિપુલભાઈ દેસાઈ કે જે કોન્સ્ટેબલ છે તે બંનેની ધરપકડ કરવામાં આવી છે। એસીબીની ટીમે ગાંધીનગર સરગાસણ પાસે આ ટ્રેપ કરી હતી અને સાથે જ જે ફરિયાદી હતા એસીબીના તે અને તેમના મિત્ર વિરુદ્ધ કાર્યવાહી ન કરવા માટે એસીબી જે સીઆઈડી ક્રાઇમના જે પીઆઈ છે તેમણે લાંચ માંગી હોવાનું સામે આવ્યું હતું। જે મામલે સીઆઈડી ક્રાઇમના જે પીઆઈ અને કોન્સ્ટેબલ છે તેમણે લાંચ લેતા ઝડપી એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।